ડોક્ટર, સાંધાના ઘસારામાં આયુર્વેદ કેટલું ઇફેક્ટિવ છે? મારા એક્સપિરિયન્સમાં જોઉં તો 3rd અને 4th ગ્રેડના સિવિયરિટી સાથેના ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં ઘણા દર્દીઓને સારી એવી લાઈફ આપવામાં, મૂવમેન્ટ ફ્રી કરવામાં, પેઇન ઓછું કરવામાં, ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવામાં આયુર્વેદ ચોક્કસ રીતે મદદ આપી ચૂક્યું છે. પ્રાઇમરી અને સેકન્ડરી ગ્રેડનો આર્થરાઇટિસ હોય તો ચોક્કસ રીતે રિવર્સલ શક્ય બનતું હોય છે. અને 3rd અને 4th ગ્રેડની અંદર બેટરમેન્ટ ઓફ લાઈફ આપવાની અંદર પેઇન ફ્રી લાઈફ આપવામાં આયુર્વેદ સપોર્ટ આપતું હોય છે. આની સાથેના કેટલાક આયુર્વેદના ફેક્ટર્સને કન્સિડર કરીએ તો રોગનું બળ એટલે કે ડિસીઝની કન્ડિશન્સ કેવી છે, કેટલી સિવેરિટી છે, રોગી બલ એટલે કે રોગીનું તાસીર કેવી છે અને એ દવાઓને કેવો રિસ્પોન્સ આપી રહ્યો છે, દેશ બલ એટલે આસપાસનું ક્લાઇમેટ એ રોગને સપોર્ટિવ અથવા ફેવરેબલ થઈ રહ્યું છે, અને સાથે જ કહેવાય ને કે કાલબલ જેમ કે ઠંડકની સિઝન હોય તો આર્થરાઇટિસને વધારવામાં કામ કરતું હોય. તો આવા દરેક ફેક્ટર્સ એની સાથે જ દર્દી કેટલું સિન્સિયરિટી સાથે દરેકે પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સને ફોલોઅપ કરી રહ્યું છે. તો આ બધા જ કહેવાય ને કે કમ્બાઇન્ડ ફેક્ટર્સ બેટરમેન્ટ ઓફ લાઈફ આપવામાં સપોર્ટ કરતા હોય છે. આવા જ કોઈ પણ વાની અથવા આર્થરાઇટિસની સમસ્યા હોય, આયુર્વેદ અને પંચકર્મા ચિકિત્સા ઈચ્છતા હો તો સ્ત્રોતસ આયુર્વેદનો સંપર્ક કરો. જાણો, સમજો.